નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સેમિકોન ઇન્ડિયા 2024ને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતનું સ્વપ્ન વિશ્વની દરેક ડિવાઇસમાં ભારતની ચીપ હોય. વાણિજ્ય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ઉદ્યોગ સાહસિકો માટે સરળ આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવા માટે ટ્રેડ કનેક્ટ પ્લેટફોર્મ લોન્ચ કર્યું. દિલ્હીની વિશેષ અદાલતે આબકારી નીતિમાં કૌભાંડ કેસ મામલે અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 25 સપ્ટેમ્બર સુધી વધારી. કચ્છના અબડાસા અને લખપતમાં શંકાસ્પદ તાવના કારણે 11ના મોત. અને ભારત એશિયાઈ ચેમ્પિયનશિપ હોકી ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતનું સ્વપ્ન છે કે વિશ્વની દરેક ડિવાઇસમાં ભારતની ચીપ હોય. સરકાર સેમિકન્ડક્ટર ઉત્પાદનને વધારવા માટે અનેક પગલાં લઈ રહી છે. ગ્રેટર નોઈડામાં ઇન્ડિયા એક્સપો માર્ટમાં સેમિકોન ઇન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરતાં શ્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં ડેટા સેન્ટરની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. 85,000 ટેકનિશિયન્સ અને એન્જિનિયર્સ સેમિકન્ડક્ટર વર્કફોર્સ તૈયાર કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આજનો યુગ સિલિકોન ડિપ્લોમસીનો યુગ છે અને ડિઝાઇનિંગની દુનિયામાં ભારતનું 20% પ્રદાન છે. ભારતના ઇલેક્ટ્રોનિક બજારને $500 અબજ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે એમ તેમણે જણાવ્યું હતું. 3 દિવસની આ પરિષદની થીમ છે સેમિકન્ડક્ટરના ભાવિને આકાર આપવો. આ પરિષદ ભારતની સેમિકન્ડક્ટર વ્યૂહરચના અને નીતિને પ્રદર્શિત કરશે, જે ભારતને સેમિકન્ડક્ટર માટે વૈશ્વિક હબ બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે. સેમિકોન ઇન્ડિયા વૈશ્વિક નેતાઓ, કંપનીઓ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના નિષ્ણાતોને એક મંચ પર લવાશે. કોન્ફરન્સમાં 250થી વધુ પ્રદર્શકો અને 150 વક્તાઓ ભાગ લેશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં ભારતીય ઉદ્યોગ સાહસિકો માટે સરળ આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવા માટે ટ્રેડ કનેક્ટ પ્લેટફોર્મ લોન્ચ કર્યું. આ ઓનલાઈન પ્લેટફોર્મ નિયંત્રણો, મુક્ત વેપાર, સંધિ, કાર્યક્રમો, ભાગીદારી, જકાત, વેરો, છૂટ તેમજ વિદેશી ખરીદદારો વિશેની માહિતી માટેનું માધ્યમ બનશે. કાર્યક્રમને સંબોધતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે ટ્રેડ કનેક્ટ પ્લેટફોર્મ એ વિવિધ મંત્રાલયો અને સંસ્થાઓ વચ્ચેનો ભવ્ય સહયોગ છે. દિલ્હીની વિશેષ અદાલતે આબકારી નીતિમાં કૌભાંડ કેસ મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 25 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. દિલ્હીની રાઉસ એવન્યુ અદાલતે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ મામલે સુનાવણી હાથ ધરી હતી, જેમાં અરવિંદ કેજરીવાલને તિહાડ જેલથી રજૂ કરાયા હતા. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ દાખલ કરેલા આરોપનામાની નોંધ લેતા ન્યાયાધીશ કાવેરી બાવેજાએ ગત સપ્તાહે અરવિંદ કેજરીવાલને 11 સપ્ટેમ્બરના રોજ અદાલતમાં રજૂ કરવા વોરંટ જાહેર કર્યું હતું. આ પૂર્વે સીબીઆઈએ આ જ મામલે અરવિંદ કેજરીવાલ તેમજ અન્ય આરોપીઓ વિરુદ્ધ અદાલત સમક્ષ પૂરક આરોપનામું દાખલ કર્યું હતું. અરવિંદ કેજરીવાલે આ મામલે જામીન અરજી માટે સર્વોચ્ચ અદાલતમાં પણ અરજી કરી છે. જોકે અદાલતે આ મામલે હજી સુધી ચુકાદો સાંભળ્યો નથી. રાજ્ય સરકારે ભેદી તાવને કારણે કચ્છના અબડાસા અને લખપતમાં 11 લોકોના મોતની પુષ્ટિ કરી છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે કચ્છની મુલાકાત લીધી હતી. દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે કુલ 16 મોતમાંથી 11 જેટલા મોત શંકાસ્પદ તાવને કારણે થયા છે, જ્યારે અન્ય 5ના મૃત્યુ અન્ય બીમારીને કારણે થયા છે. વધુમાં મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારે દર્દીઓની સારવાર અને ઝડપી સ્વાસ્થ્ય સુધાર માટે પૂરતી વ્યવસ્થા કરાઈ હોવાનું જણાવ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય કર્મચારીઓની વિવિધ ટુકડીઓ ઘરે ઘરે જઈને સર્વેનું કામ કરી રહી છે. કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહયોજના શરૂ કરી છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાના 4 વર્ષ પૂર્ણ થયા પ્રસંગે સંબોધન કરતા શ્રી રંજને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક સાથે આવવા તેમજ મત્સ્યપાલન ક્ષેત્રને એક સંગઠિત ક્ષેત્ર બનાવવા માટે વધુમાં વધુ માછીમારોને આ પ્લેટફોર્મ સાથે જોડાવવા અપીલ કરી છે. શ્રી રંજને મત્સ્યપાલન ક્ષેત્રે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયત્નોના વખાણ કરતા કહ્યું કે તેમના નેતૃત્વમાં આ ક્ષેત્રે માળખાકીય સુવિધાઓ, ટેકનોલોજી અને ઉત્પાદનમાં વિકાસ જોઈ શકાય છે. વધુમાં તેમણે કહ્યું કે આ ક્ષેત્રે પ્રતિવર્ષ 60,000 કરોડ રૂપિયાનું રોકાણ થઈ રહ્યું છે તેમજ ભારત દુનિયાભરના અંદાજે 120 દેશોને માછલીની નિકાસ કરી રહ્યું છે. આ પ્રસંગે તેમણે નાણાકીય વર્ષ 2024-25 માટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગતની અન્ય પરિયોજનાઓનું ઉદ્ઘાટન પણ કર્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આબોહવા પરિવર્તન અને ઉર્જા સંક્રમણ એ વૈશ્વિક ચિંતાનો વિષય છે અને ડીકાર્બોનાઇઝેશન પર ગ્રીન હાઇડ્રોજનની અસરને પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય ભાગીદારી મહત્વપૂર્ણ છે. વર્ચ્યુઅલ રીતે ગ્રીન હાઇડ્રોજન પરની આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધતા શ્રી મોદીએ પ્રકાશ પાડ્યો કે ઉત્પાદનમાં વધારો, ખર્ચમાં ઘટાડો અને માળખાકીય સુવિધાઓનું નિર્માણ સહકાર દ્વારા ઝડપથી પ્રગતિ કરી શકે છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે આબોહવા પરિવર્તન એ માત્ર ભવિષ્યની બાબત નથી, કારણ કે તેની અસર અત્યારે અનુભવાઈ રહી છે. ભારત સ્વચ્છ અને હરિયાળો દેશ બનવા માટે પ્રતિબદ્ધ છે. શ્રી મોદીએ કહ્યું કે G20 દેશોમાં ગ્રીન એનર્જી અંગે પેરિસની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરનાર દેશ પ્રથમ છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે આ પ્રતિબદ્ધતાઓ 2030ના લક્ષ્યાંક કરતાં 9 વર્ષ પહેલાં પૂરી કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે ખાલિસ્તાનની સમર્થક જૂથ સિખ્સ ફોર જસ્ટિસ પરનો પ્રતિબંધ આગામી 5 વર્ષો માટે વધારી દીધો છે. આ પ્રતિબંધ ગેરકાયદેસરની પ્રવૃત્તિઓના નિવારણ કાયદા હેઠળ લગાવવામાં આવ્યો છે. સરકારે જાહેર કરેલી યાદી પ્રમાણે આ સંગઠન એવી પ્રવૃત્તિઓમાં સામેલ હતું જે દેશની અખંડિતતા અને સુરક્ષા માટે જોખમી હતા. કેન્દ્ર સરકારે 2019માં આ સંગઠન પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. રાષ્ટ્રીય જનતા દળ RJDએ ઇન્ડી ગઠબંધન સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. રાંચીમાં આજે પક્ષના નેતાઓની એક બેઠક મળી હતી, જેમાં આ અંગે સહમતિ સધાઈ હતી. બેઠક બાદ ઝારખંડમાં RJD ઇન્ચાર્જ જયપ્રકાશ નારાયણ યાદવે કહ્યું કે પક્ષો વચ્ચે બેઠકોની ફાળવણીને લઈને ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. આમ આદમી પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી. આ યાદીમાં 21 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે, જેમાં સોનીપતથી દેવેન્દ્ર ગૌતમ, ગુડગાંવ બેઠક પરથી નિશાંત આનંદ, અંબાલા કેન્ટોનમેન્ટ બેઠક પરથી રાજ કૌર ગિલ તેમજ કરનાલ બેઠક પરથી સુનિલ બિંદાલને ટિકિટ ફાળવવામાં આવી છે. જાપાનના હવામાન વિભાગે બેબિંકા ચક્રવાતને લઈને ચેતવણી જાહેર કરી છે, જે અનુસાર આ ચક્રવાત સપ્તાહના અંત સુધીમાં દેશના દરિયાકાંઠાના વિસ્તારો, ખાસ કરીને ઓકિનાવા અને અમામીના તટીય વિસ્તારો નજીક પહોંચતા હવામાનમાં ભીષણ ફેરફારો આવી શકે છે. જાપાનના હવામાન વિભાગ અનુસાર બેબિંકા આ વર્ષનું 13મું વાવાઝોડું છે, જે ગત રાતે મરિયાના ટાપુ નજીક ઉદ્ભવ્યું હતું અને હાલમાં 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ભારત એશિયાઈ ચેમ્પિયનશિપ હોકી ટૂર્નામેન્ટની સેમીફાઇનલમાં પહોંચી ગયું છે. ચીનના હુલુનબુરઈમાં રમાયેલી મેચમાં ભારતે મલેશિયાને 8-1થી હરાવીને સતત ત્રીજી જીત હાંસલ કરતા અંતિમ 4માં સ્થાન મેળવ્યું. ભારત માટે રાજકુમાર પાલે ગોલની હેટ્રિક કરી. અરાઇજીત સિંહે હુંડલે 2 ગોલ કર્યા હતા. જુગરાજસિંહ, હરમનપ્રીત સિંહ અને ઉત્તમસિંહે પણ 1-1 ગોલ કર્યા હતા. આ પૂર્વે ભારતીય ટીમે ચીન અને જાપાનની ટીમ સામે જીત હાંસલ કરી હતી. સરકારે જણાવ્યું છે કે સાયબર ગુના અને આર્થિક છેતરપિંડી સાથે સંકળાયેલા 1 કરોડથી વધુ મોબાઈલ જોડાણો રદ કરવામાં આવ્યા છે અને આશરે 2,27,000 મોબાઈલ હેન્ડસેટ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સેમિકોન ઇન્ડિયા 2024ને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતનું સ્વપ્ન વિશ્વની દરેક ડિવાઇસમાં ભારતની ચીપ હોય. વાણિજ્ય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ઉદ્યોગ સાહસિકો માટે સરળ આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવા માટે ટ્રેડ કનેક્ટ પ્લેટફોર્મ લોન્ચ કર્યું. દિલ્હીની વિશેષ અદાલતે આબકારી નીતિમાં કૌભાંડ કેસ મામલે અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 25 સપ્ટેમ્બર સુધી વધારી. કચ્છના અબડાસા અને લખપતમાં શંકાસ્પદ તાવના કારણે 11ના મોત. અને ભારત એશિયાઈ ચેમ્પિયનશિપ હોકી ટૂર્નામેન્ટની સેમીફાઇનલમાં પહોંચ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.